જૂનાગઢના વંથલીના દિલાવરનગર વિસ્તારમાં બનેલ નવનિર્મિત સિવિલ હોસ્પિટલને લઈને વિવાદ સર્જાયો છે। શહેરની અંદર ચાલી રહેલ હોસ્પિટલનું સ્થળાંતર અટકાવવા માંગ છે। વંથલી જૂનાગઢ હાઈવે પર હાલ સિવિલ હોસ્પિટલને સ્થળાંતર કરવામાં આવી રહી છે। સર્વજ્ઞાતિના અગ્રણીઓએ કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું। શહેરમાં મધ્યમાં ચાલતી સરકારી હોસ્પિટલ તાલુકા 46 ગામના લોકો માટે આશીર્વાદ સમાન છે, ત્યારે હાઈવે પર નવનિર્મિત હોસ્પિટલમાં જવા માટે સર્વિસ રોડ નથી। शहर में मध्य में चलती हॉस्पिटल जे ते स्थिति में चालू रखने मांग करी। वंथली तालुका है और वंथली तालुके से लगकर 46 गांव है। 46 गांव के लोग यहाँ इलाज के लिए आते हैं। इस वक्त जो हॉस्पिटल है बस स्टैंड उसके सबसे ज़्यादा करीब है। लोग आते हैं, अपना इलाज करवाते हैं। अगर ये दवाखाना वंथली शहर से निकालकर दिलावर नगर शिफ्ट हो जाता है तो लोगों को परेशानी ये होगी कि प्राइवेट वाहन करके यहाँ आना पड़ेगा और अकेले नहीं आ सकते। दूसरा मसला ये है कि अगर रात को अचानक कोई बीमार हो गया और उसका अगर इलाज करना पड़ा तो उसको कोई विकल्प नहीं मिलेगा, कोई साधन नहीं मिलेगा। तो हर साल जो अचानक लोग बीमार होते हैं और उनकी जानें बच जाती है तो ये भी खतरा हो जाएगा। आज अमे मामलतदारश्री ने प्रांत अधिकारी ने आवेदनपत्र आप्યું છે કે વંથલી શહેરની અંદર સરકારી હોસ્પિટલ ચાલુ છે અને એ હોસ્પિટલને દિલાવરનગર ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે। ત્યારે અમારી રજૂઆત છે કે અત્યારે જે હયાત દવાખાનું છે તે વંથલી શહેરની 30,000 પબ્લિકને ઉપયોગી છે। આજુબાજુના 46 ગામને પણ ઉપયોગી છે, કારણ કે બસ સ્ટેન્ડથી નજીક હોસ્પિટલ છે અને અત્યારે એ સ્ત્રી હોય કે નાનું બાળક હોય દોડીને ત્યાં સારવાર માટે જઈ શકે।